મને એવા એક પણ લોકો સાથે લેવા દેવા નથી જે રાજકારણ સાથે જોડાયેલા છે. મને એવા એક પણ લોકો સાથે લેવા દેવા નથી જે ધાર્મિક જૂથોને અલગ અલગ કરવા સાથે જોડાયેલા છે કે પ્રોપેગેન્ડા ફેલાવવા સાથે જોડાયેલા છે. મને એ વિદ્યાર્થીઓની ચિંતા છે જેમણે રાત દિવસ મહેનત કરીને પરીક્ષા દેવા જાય ત્યારે ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે, પરીક્ષા કેન્સલ થઈ ગઈ છે. મને એ લોકોના મા બાપની ચિંતા છે જે પોતાનું પેટ કાપીને એના માટે દિવસ રાત મહેનત કરીને છોકરાઓને ભણાવે છે. આ પ્રોટેસ્ટ જે અત્યારે જંતર મંતરમાં ચાલે છે એને કોઈ પણ બીજા રસ્તે ના જવા દો. આ જેટલા પણ નેતાઓ કે અભિનેતાઓ કે એમાં જોડાય છે એ પોતપોતાના ફાયદા માટે જોડાય છે. કોઈ પણ લોકો લાઠીચાર્જમાં ક્યાંય દેખાણા નથી. શું કામ? કારણ કે જ્યારે લાઠીચાર્જનો વખત આવે ત્યારે તો પબ્લિક આગળ કરી દેવામાં આવે, ત્યારે એ લોકોના એજન્ડા કામ આવતા નથી. માત્ર બોલાવી લ્યો, બોલવાનું હોય કે આ મારી પાર્ટી આમ, મારું રાજકીય દળ આમ, મારો ધર્મ આમ, મારું કામ આમ, તો બધા આવશે. કયા મોટા વ્યક્તિને લાઠીચાર્જમાં માર લાગ્યો મને કહો? દરેક માણસ પોતપોતાનો રોટલો શેકવામાં આવે છે. આ પહેલી વાર નથી થયું, બીજી વાર થયું છે. કારણ કે હમણાં જ્યારે ખેડૂત આંદોલન થયું હતું ત્યારે પણ કોઈને કોઈ રાજકીય પાર્ટીઓ એ આંદોલનને પોતાની સાઈડ ખેંચી ગઈ અને એ હવામાં ઉડી ગયું. આમાં એવું ના થાય એ વસ્તુનું ધ્યાન રાખજો. કારણ કે વિદ્યાર્થીઓના જીવન જરૂરી છે. જે લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા આ પ્રોબ્લેમને લીધે, એ પ્રોબ્લેમ સોલ્વ થવી જરૂરી છે. તમારે કોઈ રાજકીય પાર્ટીને સપોર્ટ નથી કરવાનો, કોઈ ધર્મને સપોર્ટ નથી કરવાનો, કોઈ એજન્ડાને સપોર્ટ નથી કરવાનો, કોઈ વ્યક્તિ વિશેષને સપોર્ટ નથી કરવાનો. પ્રોબ્લેમ શું છે? આ લીક ના થવું જોઈએ. આ પ્રોટેસ્ટનો મેઇન હેતુ શું છે કે લીક બંધ થવું જોઈએ. જે પણ લોકો આવા ઘીનોના કૃત્યો કરે છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ. આ મેઇન પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમથી હટીને જ્યારે તમને કોઈ પણ ભરમાવશે કે ઓહો તમે આમાં જોડાઈ જાઓ, તમે આ જોડાઈ જાઓ, અને આવું થશે જ, અત્યારે થાય જ છે, તો એ વસ્તુ નથી થવા દેવાની. તમારે ધ્યાન આપવાનું છે મેઇન પ્રોબ્લેમ ઉપર. તમારો અવાજ ઉઠવો જોઈએ કે જે આ લીક થાય છે, જે થાય છે એનું સોલ્યુશન શું છે. કોઈ પાર્ટી આમ કહેશે ને કોઈ પાર્ટી તેમ કહેશે, બટ ધેટ ઇઝ નોટ નેસેસરી ફોર અસ. આપણે માત્ર ને માત્ર એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે મેઇન પ્રોબ્લેમ છે કે આજ પછી કોઈ પણ પરીક્ષામાં, ગવર્મેન્ટ પરીક્ષામાં લીક ના થવું જોઈએ. લીકને લીધે કોઈ પણ પરીક્ષા કેન્સલ ના થવી જોઈએ. અને આ એક જ પ્રોબ્લેમ ઉપર આપણે વળગી રહેવાનું છે. બાકી ખેડૂત આંદોલન જેમ દબાઈ ગયું, દબાવી દેવામાં આવ્યું, એમાં આ પણ દબાવી દેવામાં આવશે અને આગળ પણ દબાવી દેવામાં આવ્યા હતા. જસ્ટ બીકોઝ બધા પોતપોતાના અલગ અલગ એજન્ડા લઈને બેસી જાય, એમાં સામાન્ય માણસ હેરાન થઈને નીકળી જાય. છેલ્લે રિઝલ્ટ આવે 0. આ વખતે એવું ના થાય એવું ખાસ ધ્યાન રાખજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.